નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે ભાઈ સીસીઈ ની સાહેબ ભરતી જાહેર થઈ ચૂકી છે, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા અને સાહેબ આવી સીસીઈ ની એક્ઝામ આવે અને યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કોઈ પુસ્તક પ્રકાશિત કરવામાં ન આવે એવું થોડી બને. તો સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ રીઝનિંગ અને ગણિત વિષયને એક જ પુસ્તકમાં આવરી લેતું સીસીઈ પાર્ટ 1 પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ સીસી પાર્ટ 1 એટલે શું? હા સાહેબ, તો ભાઈ રીઝનિંગ ના 60 ગુણ બરોબર અને ગણિતના 30 ગુણ, એમ ટોટલ કેટલા ગુણ? 90 ગુણ. 90 માર્ક નો રોકડિયો પાસ. બોલો સાહેબ, 90 માર્ક નો રોકડિયો પાસ છે આ. બરાબર છે, જોરદાર જોરદાર સાહેબ. સાહેબ તમને ખ્યાલ હોય તો સાહેબ આ વિદ્યાર્થી વિચારતા હશે આ પાર્ટ 1 શું? આ ખાલી રીઝનિંગ અને ગણિત જ? અમારી સીસીઈ ની જે પ્રિલિમ એક્ઝામ છે તેમાં તો 4-5 વિષય જેવું કંઈક છે, અને આ કેમ 2 જ વિષય? તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ જ્યારે સીસીઈ આવી હતી ત્યારે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું, અને આ પુસ્તકને આપ સૌ તરફથી સાહેબ ગુજરાતના વિદ્યાર્થી તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તો સાહેબ એમનો આભાર તો માનવો પડશે ને. એ બદલ આપ સૌનો આભાર માનીએ છીએ. સાહેબ આ પુસ્તકમાં રીઝનિંગ, ગણિત, ગુજરાતી અને અંગ્રેજી એમ 4 વિષયો કવર કરવામાં આવ્યા હતા. પરંતુ સાહેબ એ હતી સીસીઈ 1.0, આ છે સીસીઈ 2.0. સાહેબ પરીક્ષાની પદ્ધતિ પણ બદલાય છે, પરીક્ષાના માળખામાં પણ ફેરફાર થયો છે, અને સાહેબ વેટેજ મેથ્સ અને રીઝનિંગ ના વેટેજમાં પણ ફેરફાર થયો છે. સાહેબ 90 ગુણનું આ વખતે વેટેજ છે, તો તેને ધ્યાનમાં રાખીને સાહેબ ખાસ ગણિત અને રીઝનિંગ માટે અલગથી પ્રકાશિત કરવામાં આવ્યું છે પુસ્તક પાર્ટ 1, જ્યારે ગુજરાતી અંગ્રેજી માટે સાહેબ પાર્ટ 2 અવેલેબલ છે. સીસીઈ પાર્ટ 1 રીઝનિંગ અને ગણિત માટે, સીસીઈ પાર્ટ 2 ગુજરાતી અને અંગ્રેજી માટે. આમાં 2 પાર્ટમાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ડન. ચાલો સૌપ્રથમ વાત કરીએ આ પુસ્તકની વિશેષતાની સાહેબ. તો તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ આજે સીસીઈ ની જે પરીક્ષા છે તો તેના 2 અગત્યના વિષયો રીઝનિંગ અને ગણિતનો એક જ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરી 2026 માં જાહેર કરેલ જે ડિટેલ સિલેબસ જે જાહેર કરવામાં આવ્યો છે આયોગ દ્વારા, તો તેને અનુલક્ષીને સાહેબ ફેબ્રુઆરી 2026 માં જાહેર થયેલ નવા વિસ્તૃત અભ્યાસક્રમ આધારિત આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે મેથ્સ અને રીઝનિંગ ના જે પણ ડિટેલ સિલેબસના અલગ અલગ ટોપિક છે, દરેક ટોપિકને આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ આ પુસ્તકમાં GSSC દ્વારા લેવાયેલ અગાઉ સીસીઈ તેમજ અન્ય પ્રાથમિક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી મેથ્સ અને રીઝનિંગ વિષયના મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં પ્રયત્ન કર્યો છે. સાહેબ ત્યારબાદ સાહેબ પુનર્લેખન માટે અગાઉના દરેક પ્રકરણોનું પુનર્લેખન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગુજરાતી વર્ણમાલા આધારિત પ્રશ્નો, ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ જેવા નવા પ્રકરણનો અહીં સમાવેશ કરો. રીઝનિંગ વિષયમાં આ 2 ચેપ્ટર થઈ. સાહેબ આ જો આપણે જોઈએ તો કોન્સ્ટેબલની એક્ઝામોમાં આ પ્રશ્ન પૂછાયા હતા, તે માટે આ ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તેમજ ગણિત વિષયમાં સાહેબ આપણે નવો સિલેબસ કઈ તારીખે આવ્યો? સાહેબ 13 ફેબ્રુઆરીએ નવો સિલેબસ આવ્યો છે, અને ત્યારે જોઈને થોડા વિદ્યાર્થીઓને નવું વસ્તુ કઈ અંદર દેખાયું. અમને દેખાયું તો અમે અહીંયા પહેલું કામ એ કર્યું કે સમજા અને અહીંયા મૂક્યું. તો એની સાથે યામ ભૂમિતિ, સમમિતિ જેને કીધું છે સિમેટ્રી, ગાણિતિક મોડેલિંગ અને ગણિતમાં સાબિતીઓ જેવા નવા પ્રકરણો પણ અહીં ઉમેરી દેવામાં આવેલ છે. સાહેબ દરેક સિલેબસના જે ડિટેલ સિલેબસના દરેક મુદ્દાઓને ખાસ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, અને એ માટે આપણે આ નવા પ્રકરણો પણ ઉમેરવામાં આવ્યા છે. ત્યારબાદ રીઝનિંગ વિષયમાં કુલ 1675 થી વધુ અને ગણિત વિષયમાં 1700 થી વધુ એમ મળીને કુલ 3400 પ્રશ્નોનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. સરસ. સર વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકમાં આપણે PYQs પણ આપવામાં આવ્યા છે, પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપવામાં આવે છે, અને TCS માટેના પણ પ્રશ્નો આપેલા છે. એટલે કે ગુજરાત સરકારના જે વિવિધ પરીક્ષા બોર્ડો છે જેમ કે GSSB, GPSSB, GPRB, તેમના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સાહેબ 900 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. TCS દ્વારા આયોજિત અલગ અલગ પરીક્ષાઓના 450 થી પણ વધુ પ્રશ્નો તેમજ 1250 થી વધુ પ્રશ્નો તો સમજૂતી સાથેના અને 750 થી વધુ પ્રશ્નો મહાવરા માટેના એટલે કે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ ગણિત અને રીઝનિંગ વિષય તો તેની માટે ઉપયોગી ટેબલ, સૂત્રો, કન્સેપ્ટ અને આકૃતિઓનો ઉપયોગ કરી સરળ સમજૂતી આપવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કરવામાં આવેલ છે.
તો આ વાત થઈ સાહેબ પુસ્તકની વિશેષતાની. જો સૌ પ્રથમ વાત કરીએ તો આ પુસ્તક અહીંથી શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે સાહેબ, તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ ખાસ જોઈ શકો છો. શરૂ થશે અહીંથી અને પહેલું જ કે ભાઈ ફેબ્રુઆરી 26 માં જાહેર થયેલ નવા ડિટેલ સિલેબસ આધારિત આ પુસ્તક કે જે આ પાર્ટ 1 છે, સીસી પાર્ટ 1, કે જેમાં રીઝનિંગ અને ગણિત વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે સાહેબ, શરૂઆતમાં આપેલ છે પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ. તો શરૂઆતમાં તમે જોઈ શકો છો જે પણ પરીક્ષાનું માળખું જે ચેન્જ થયું છે, 100 ગુણની જગ્યાએ પ્રિલિમ પરીક્ષા છે આપણી 150 ગુણની. તો પરીક્ષાની પદ્ધતિ પણ આપવામાં આવી છે, સમયમાં પણ વધારો જોવા મળ્યો. લાસ્ટ ટાઈમ 1 કલાક હતો, આ વખતે 2 કલાક છે. સાહેબ પ્રિલિમ પરીક્ષા તબક્કો 1, ત્યારબાદ છે તબક્કો 2 મુખ્ય પરીક્ષા. સાહેબ આપણે આ પુસ્તકમાં સમાવેશ કરેલ મેથ્સ અને રીઝનિંગ બંને વિષયની આ રહ્યો ડિટેલ સિલેબસ. ફેબ્રુઆરી 26 માં જાહેર થયેલ જે ડિટેલ સિલેબસ પણ આપ્યો છે અને તેની સામે સાહેબ આ પુસ્તકના કયા પ્રકરણો જે કવર થાય છે સિલેબસના મુદ્દાઓની સાથે, તો તેનો સંદર્ભ પ્રકરણ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. અહીં તમે આ રહ્યો રીઝનિંગ વિષયનો અભ્યાસક્રમ, આ આખો મેથ્સ નો અભ્યાસક્રમ. જેમ કે સાહેબ મારે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળનો જે મુદ્દો આપેલો છે સિલેબસનો, એ કવર કરવું હોય તો 23 અને 24 નંબરનું ચેપ્ટર તમે જોઈ શકો છો. યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ માટે 22, 25, 26 અને 31 નંબરના ચેપ્ટરો વાંચી શકો છો. ડન. તો ખાસ ધ્યાન રાખવા વિનંતી. આગળ વધીએ. આ છે આપણી અનુક્રમણિકા કે જેમાં સાહેબ પહેલું તાર્કિક અભિયોગ્યતા, તો જેમાં કુલ 36 જેટલા રીઝનિંગ ના ચેપ્ટર નો સમાવેશ કરવામાં આવેલો છે અને ત્યારબાદ મેથ્સ નામાં કુલ 34 જેટલા પ્રકરણો અહીં સમાવેશ કરી લેવામાં આવેલો છે, જેમાં નવા ચેપ્ટર બધા જ આવી ગયા. યામ ભૂમિતિ છે, સમમિતિ છે, ગાણિતિક મોડેલિંગ, ગણિતમાં સાબિતીઓ, આ બધા જ પ્રકરણો અહીં ખાસ કવર કરવાનો પ્રયત્ન કરેલ છે. સાહેબ શરૂઆતમાં આપણે આપી છે પાયાની સમજ. સાહેબ વિદ્યાર્થીઓને સૌથી વધારે લોચા જો પડતા હોય ને તો એને ભાઈ સાદુરૂપ આપતા. હા, એને ખબર છે કે ભાઈ મારે સમય અને કાર્યમાં શું કરવાનું છે, ભાઈ સાદુરૂપ આપતા આપતા વિદ્યાર્થીને કોઈક વાર નાની મોટી માઇનસ પ્લસ ની કે કરતા બનાવવાની એને તકલીફો પડતી હોય છે. તો આપણું પહેલું ચેપ્ટર શું છે? પાયાની સમજ શું છે. સાહેબ બરાબર છે. અહીંથી શરૂ થશે તાર્કિક અભિયોગ્યતા, કુલ 36 પ્રકરણો, સમસંબંધ, વર્ગીકરણ, શ્રેણી, સાહેબ કોડિંગ, ડીકોડિંગ, જે અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કર્યો છે. અને સાહેબ દરેક પ્રકરણોની એક પેટર્ન છે કે શરૂઆતમાં શું આપેલી છે? પાયાની સમજ, એક થિયરી શરૂઆતમાં આપવામાં આવેલ છે અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના પ્રશ્નો કે જેમાં અલગ અલગ ટાઈપ્સ વિથ સોલ્યુશન સાથે તમને એ પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી આપવામાં આવેલી છે. અને તેની સાથે આગળ જઈએ તો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ત્યારબાદ અગાઉની પરીક્ષામાં TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એના સાથે સાથે મહાવરા. એટલે સાહેબ પેટર્ન કઈ ફિક્સ છે આપણી? પહેલું પાયાની સમજ, પછી સમજૂતી આવશે, પછી અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો જે CCE, રેવન્યુ તલાટી, બધા આવશે, ત્યારબાદ TCS આવશે અને છેલ્લે આવશે મહાવરા માટેના પ્રશ્નો. ઇનફ પ્રશ્નો અહીં તમને મળી જાય છે 10, એની તમને અહીં આન્સર કી પણ તરત મળી જશે. બરાબર છે સાહેબ. આ નવું પ્રકરણ ગુજરાતી વર્ણમાળા સંબંધિત પ્રકરણ હોવા છે આ ચેપ્ટર. બરાબર, ડરનો માહોલ પહેલી વાર જ્યારે કોન્સ્ટેબલમાં પૂછાય એટલે કે આ શું છે, પરંતુ હવે વાંધો નહીં આવે. આ પ્રકરણ કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે બધા જ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કાલ્પનિક ભાષામાં કોડિંગ, ડીકોડિંગ, ગાણિતિક પ્રક્રિયાઓ, દિશા અને અંતર, વેન આકૃતિ, ક્રમ કસોટી, પરિણામની તુલના. આ પરિમાણની તુલના ઓનલાઈન એક્ઝામમાં બહુ પૂછાયું છે. GPLSB ની વિવિધ અલગ અલગ ટેકનિકલ પરીક્ષાઓ પણ છે, એમાં પણ ઘણા પ્રશ્નો પૂછાયા છે. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સાહેબ આપણે 81 પેપર સેટ વાળી બુક બનાવી હતી, તેમાં પણ આપણે જોયું જ હતું કે સૌથી લાંબુ ચેપ્ટર આ હતું. બરાબર છે સાહેબ. મૂળાક્ષરો, સંખ્યા અને ચિહ્નો, શબ્દ સંરચના અને ગોઠવણી, ઉંમર સંબંધિત પ્રશ્નો, રોમનાંક, કેલેન્ડર, ઘડિયાળ, લોહીના સંબંધો. સાહેબ જ્યાં બ્લડ રિલેશન વાળા ચેપ્ટરમાં જ્યાં જરૂર પડી છે, ફિગર્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ખાસ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. બેઠક વ્યવસ્થા. સાહેબ આ બેઠક વ્યવસ્થા એક એવું ચેપ્ટર છે
કે ભાઈ તમે કેન્દ્ર તરફ મુખ રાખા બેઠા છો કે કેન્દ્ર વિમુખ રાખીને બેઠા છો. બરોબર. એ પ્રમાણે તમારી લેફ્ટ અને રાઈટ સાઈડ નક્કી થતી હા. હોય છે. તો એને પણ આપણે અહીં ડિટેલમાં સમજાવી દીધું છે. જોરદાર સાહેબ. બરાબર છે. સાહેબ કોયડાઓ છે, માહિતીની પર્યાપ્તતા છે. સાહેબ આ માહિતીની પર્યાપ્તતા છે. હા. ત્યારબાદ સિલોઇઝમ વાળું ચેપ્ટર છે, વિધાનવાળા પ્રશ્નો છે. સાહેબ લાસ્ટ સીસી માં ભરી પૂછાયા હતા. ખાસ ઘણા પ્રશ્નો ઇનઇક્વાલિટી આ પૂછાયા બધા પ્રશ્નો પૂછાયા હતા. હા. અને ત્યારે વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડી અને આપણે એ પહેલેથી આપ્યું હતું એ ચેપ્ટર. બરાબર છે. તો એના માટે અહીં આપણે ડિટેલમાં પણ આપેલું છે. છે. સાહેબ પાસામાં પણ ફિગર સાથે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભૌમિતિક આકારોની ગણતરી, સાહેબ આકૃતિ શ્રેણી, આકૃતિ પૂર્તિ, દર્પણ અને જળ પ્રતિબિંબ, આમ કુલ 36 પ્રકરણોનો સમાવેશ શામાં તો કે બે રીઝનિંગમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ શરૂ થશે આખું તમારું મેથ્સ. તો ગણિતના પ્રશ્નો કુલ 34 પ્રશ્નોનો સમાવેશ કરવામાં ચેપ્ટરોનો સમાવેશ કરવામાં આવેલો છે. ચાલો સાહેબ શરૂ થશે સંખ્યા પદ્ધતિઓ. બરાબર છે. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, બરાબર, લસા અને ગુસા, બહુ બેઝિક ચેપ્ટરો છે. હા. ઘાતાંક અને કરણી. સાહેબ સાદું રૂપ માટે જરૂરી આ બધા જ ચેપ્ટરો શરૂઆતમાં ખાસ આપી દીધા છે, જેથી વિદ્યાર્થીઓ જે નવા વિદ્યાર્થીઓ પણ શું સમજે ને તેમને મેથ્સ ફાવી જાય. જરૂર પડે ત્યાં શોર્ટ ટ્રીક નો પણ અહીં ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે ભાઈ બહુ મગજમારી કરો નહીં, શોર્ટ ટ્રીક પણ યાદ રાખો, થોડી સેકન્ડો બચાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સાદુરૂપ અને બીજગણિત. જે વિદ્યાર્થીઓ આ બેટર સમજી શકશે એ બાકીના ચેપ્ટરોમાં એમને સરળતા રહેશે. ચાલો સાહેબ આપણે ચેપ્ટર ચાલુ થયું. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સાહેબ કયું જો આજો આપણે છેલ્લે મહેસૂલ તલાટીના પણ રેવન્યુ તલાટી, સીસી, જે દરેક જે લેટેસ્ટ એક્ઝામોના જે પીવાયક્યુ છે એને પણ અહીં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાહેબ સમાંતર અને ગુણોત્તર શ્રેણી, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભાગીદારી, ટકાવારી, સાહેબ નફો ખોટ અને વળતર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, મિશ્રણ, સુરેખ અને દ્વિઘાત સમીકરણ. સાહેબ આ વખતે ખાસ અને બે મુદ્દા આપણે ડિટેલ સિલેબસમાં જોવા મળે છે. બરાબર છે. દ્વિચલ, ત્રિચલ, આ બધા જ અવયવીકરણ, આ બધા જ મુદ્દાઓ આમાં આપણે કવર કર્યા છે. કામ અને મહેનતાણું, સમય, ઝડપ અને અંતર, ટ્રેન સંબંધિત પ્રશ્નો, બોટ અને પ્રવાહ, ભૂમિતિ, સાહેબ ક્ષેત્રફળ, ઘનફળ, આ પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને ખાસ ક્લાસ 3 ની પરીક્ષાઓમાં સાહેબ આ ક્ષેત્રફળ, ઘનફળમાંથી ઘણીવાર ખૂબ સારા એવા પ્રશ્નો પૂછાતા હોય છે. અંતર અને ઊંચાઈ, સંભાવના, સાહેબ ત્રિકોણમિતિને પણ આમાં આપણે ખાસ કવર કરી દેવામાં આવેલ છે. માહિતીનું પૃથ્થકરણ અને યામ, સાહેબ આ ડીઆઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ ટાઈમ પણ એના સારા એવા બબે તત્રણ ડીઆઈ ના પ્રશ્નો જોવા મળ્યા હતા. બરાબર છે. આગળ સાહેબ આ નવા પ્રકરણો તો ખાસ કે યામ ભૂમિતિ, સમમિતિ, જે સિમેટ્રી, તો એ કેવા પ્રકારની સિમેટ્રી, કયા રીતના મુદ્દાઓથી ખાસ થિયરી અને વિથ એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. સાહેબ ગાણિતિક મોડેલિંગ, ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ આવું તો પહેલી વાર જોયું, પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 ની જે જીસીઆરટી ની જે મેથ્સ ની બુક જે છે, એનસીઆરટી જીસીઆરટી બંને આવે તો હવે સરખી જ છે, તો ટેક્સ્ટ બુક નું આ પરિશિષ્ટમાં આપેલું આ ચેપ્ટર છે. અને મોટે ભાગે અંશે સાહેબ જે આ ગાણિતિક મોડેલિંગ જે છે, તો સાહેબ આપણે જે ડેટા સફિશિયન્સી પણ ખાસ અંદર કવર કરેલ છે, તેની સાથે મળતું આવતું આ પ્રકરણ, તો એમાં પણ એની વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી બસ થિયરી સાથે અને વિથ સોલ્યુશન પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરેલ છે. સાહેબ અહીંયા આપણે ટેગ પણ જીસીએનસી ના મારવા દીધેલા છે, આપણે જે જરૂર પડે એ પ્રમાણે. અને ત્યારબાદ આપણું છેલ્લું ચેપ્ટર ગણિતમાં સાબિતીઓ, પ્રૂફ્સ ઇન મેથેમેટિક્સ. હા, થિયરીની જરૂર છે કે ભાઈ સાબિતી શું છે, ઘણી બધી વસ્તુ અહીં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અને ત્યારબાદ તો સાહેબ આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરેલ મેથ્સ અને રીઝનિંગ વિષયોને એક જ પુસ્તકમાં આવરી લીધું, સીસીઈ પાર્ટ 1. કે આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે કે જે આગામી આવનાર સીસીઈ માં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે પુસ્તક. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જેમાં આવી રીતે એક પુસ્તક ઉમેરાતું જઈ રહ્યું છે. જગ્યા વધતી છે કે કઈ જોઈ માન આપણે અંદર સમાઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓને આગામી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ આવા જ નવા પુસ્તક પરિચય સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.
સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.